પ્રમાણ જ્ઞાનના પક્ષવાળો તો સમ્યકની સન્મુખ નથી. શાંતિથી સાંભળજો. આ તો વસ્તુની સ્થિતિ છે. કોઈની ટીકા કરવાનો તો ગુરુદેવે પ્રથમથી આપણે ના પાડી છે. ટીકાનો કોઈનો સવાલ નથી. પણ અજ્ઞાન દૂર કરવા માટે જરા કડવો શબ્દો પણ, આકરા શબ્દો પણ કહેવા તો પડે. હા, કે છે નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહારરૂપ ક્રિયાને રોકી શકતો નથી. તેથી પ્રમાણ આત્માને સમ્યક દર્શન થવામાં હેતુ બનતું નથી, કારણ બનતું નથી. કેમ કે હું પરને જાણતો નથી, એને જીભ જ ઉપડે નહીં કે જ્ઞાન પરને ન જાણે. અરે તું જેને જ્ઞાન કહે છે જ્ઞાન જ નથી. તું જેને જ્ઞાન માની બેઠો છો ઇન્દ્રિય જ્ઞાનને, એ તો જ્ઞાન જ નથી. એટલે ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરાવે છે. જ્ઞાનનો નિષેધ કોણ કરાવે? જ્ઞાન તો પ્રગટ થાય છે ઉલટું. તેથી પ્રમાણ આત્માને જ્ઞાનાનુભૂતિમાં સ્થાપિત કરવાને અસમર્થ છે. પરંતુ નિશ્ચય નહીં. જોજો હવે, પ્રમાણ અસમર્થ છે આત્માના અનુભવ માટે, સાધન નથી. પરંતુ નિશ્ચય નહીં, એકત્વની સમીપે લાવીને, એકત્વ વિભક્ત આત્માને હું કહ્યું છે ને ગુરુદેવે, તો પ્રમત્ત અપ્રમત્તથી વિભક્ત નામ જુદો ભગવાન આત્મા નાયક છે. એવો એકરૂપ સ્વભાવ પોતાનો આત્મા, એની એકત્વની સમીપે લાવીને, હજી નિશ્ચય નહીં, વિકલ્પાત્મક છે, હજી નિર્વિકલ્પ અનુભવ થયો નથી. થવાની તૈયારી પણ છે, થઈ પણ જશે. પરંતુ નિશ્ચય નહીં, એકત્વની સમીપે લાવીને નજીક લાવે છે. વ્યવહાર નહીં, આત્માથી દૂર ભગાડે છે. અને નિશ્ચય નહીં, આત્માની સમીપે લાવે છે. કાલના વ્યાખ્યાનમાં ગુરુદેવે એક વાક્ય કહ્યું હતું. સવારે વ્યાખ્યાન ચાલે છે ટેપ, એમાં નિયમસારમાં ગુરુદેવે એક અપૂર્વ વાત એવી કરી કે વ્યવહાર નહીંનો જે પ્રશંસા કરે છે, વ્યવહાર નહીંની જે પ્રશંસા કરે છે અને નિશ્ચય નહીંની જે નિંદા કરે છે, એ મનુષ્ય પશુ સમાન છે. આવું વાક્ય બોલ્યા હતા. એક ભાઈએ મને આવીને કહ્યું, અને ટેપમાં છે. ફરીથી જેને સાંભળવું હોય, ગુરુદેવ બોલ્યા છે, એ જ કહું છું. વ્યવહાર નહીંની પ્રશંસા કરે છે અને નિશ્ચય નહીંની નિંદા કરે છે, નિંદા પ્રશંસા, એ મનુષ્ય પશુ સમાન છે. પરંતુ નિશ્ચયની એકત્વની સમીપે, નજીક, હજી અનુભવ નથી થયો, નજીક આવી ગયો, લાવીને આત્મામાં જ્ઞાન ચેતનાને સ્થાપિત કરીને અજ્ઞાન ચેતનાનો વ્યય થાય ને જ્ઞાન ચેતનાની ઉત્પત્તિ થાય. સ્થાપિત કરીને પરમાનંદ ઉત્પન્ન કરી. પરમ આનંદ, આત્મિક આનંદ. આ નિશ્ચય નહીંની શક્તિ જુઓ. પ્રમાણમાંથી નિશ્ચય કાઢ્યું એને. પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. આ લોકો પ્રમાણમાં અટકી ગયા, સ્વપર પ્રકાશક. પરંતુ નિશ્ચય નહીં, એકત્વની સમીપે લાવી આત્મામાં જ્ઞાન ચેતનાને સ્થાપિત કરી, પરમાનંદ ઉત્પન્ન કરી, વિતરાગ બનાવી પોતે ચાલી જાય છે. પછી નિશ્ચયનો વિકલ્પ રહેતો નથી. નિર્વિકલ્પ ધ્યાનના કાળે નિશ્ચયનો વિકલ્પ રહેતો નથી. પ્રમાણનો વિકલ્પ પેલો ગયો,
નિષેધ કરતા વ્યવહારનીનો વિકલ્પ ગયો, પછી વિધિનો વિકલ્પ આવ્યો, નિશ્ચયનીનો કે હું એક છું, શુદ્ધ છું, અભેદ છું, સામાન્ય છું, ટંકોત્કીર્ણ છું વગેરે જેવું સ્વરૂપ છે એવું નિશ્ચય નહીં બતાવે છે. ટોડરમલ સાહેબે કહ્યું છે કે જીનાગમમાં જેટલું નિશ્ચયનું કથન આવે જેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધા અંગીકાર કરજે, અને વ્યવહારનું જેટલું નિરૂપણ આવે તેના સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડજે. આ સ્વપર પ્રકાશક વ્યવહારનું કથન છે. બે આવ્યા ને, સ ને પર પ્રમાણ થયું તો પ્રમાણ જેનું લક્ષણ એ વ્યવહાર થઈ ગયો. અને આ રીતે આત્માને પક્ષાતિક્રાંત કરી દે છે, એટલે કે નઈ પક્ષથી પાર કરી દે છે. વિકલ્પ છૂટી જાય છે. હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, એ છેલ્લો વિકલ્પ વયો જાય છે. ત્યારે એને અતિન્દ્રિય જ્ઞાનની પ્રગટતા થાય છે અને આત્મદર્શન થાય છે, સમ્યક દર્શન થાય છે. એની સાથે અતિન્દ્રિય આનંદ પણ એને આવે છે. બહુનો અંત પણ આવી ગયો એની જીવને. આ કારણથી પૂજ્યતમ છે, નિશ્ચય નહીં પૂજ્યતમ છે. હવે એક વિષય આમાં બહુ સારો આવ્યો છે, છેલ્લી લીટી છે, વાંચું છું તમારી પાસે. સમયસારમાં અપ્રતિબુદ્ધને સમજાવવા માટે આચાર્ય ભગવાને એવું કથન કર્યું કે વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે, તો પણ વ્યવહાર નહીં અનુસરવા યોગ્ય નથી, એટલું વાક્ય છે સમયસારમાં. ત્યારે દેવસર આચાર્ય ભગવાને શું કહ્યું એ કહું. એટલા માટે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી, નિશ્ચય નહીં પરમાર્થનો હજી પ્રતિપાદક હોવાથી ભૂતાર્થ પણ છે. એના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે. ઓલા કે બે ભાવલિંગી સંત, એક એકદમ સ્થૂળ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હતો અનાદિથી, એને સમજાવવા માટે વ્યવહારથી સમજાવે, બીજો ઉપાય નહીં. સ્થૂળ વ્યવહાર, પછી સૂક્ષ્મ વ્યવહાર, સદબુદ્ધ વ્યવહાર, એ બધું વ્યવહારથી સમજાવે. આ તો કે છે કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક નથી. કેમ કે વ્યવહાર નહીં જેવું પ્રતિપાદન કરે છે એવું આત્માનું સ્વરૂપ નથી. એટલું વિશેષ કીધું કે આ ભૂતાર્થ છે, ત્યાં એવું ભૂતાર્થ છે એવું નતું કીધું. ન લખવું પણ એ વ્યવહાર નહીં અનુસરવા યોગ નથી એમ કહ્યું. ત્યાં વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે પણ અનુસરવા યોગ્ય નથી. બરાબર. હવે વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે એટલે એને શું કહ્યું કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા. એવો જે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, રાગ તે આત્મા એ વ્યવહાર નથી. એ પરમાર્થને ક્યાંથી બતાવે? એ તો જડ અચેતન છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે એટલે જે જાણે તે આત્માને દેખે તે આત્મા, એટલો વ્યવહાર છે ત્યાં પરમાર્થનો બતાવનાર. આયા કે છે કે જ્ઞાયક તે આત્મા. નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. ભેદ કાઢી નાખ્યો એને, સીધી અભેદની વાત કરી. આ તો દ્રવ્યનો યોગ છે. સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય એને માલ ઘણો મળે એવું છે. હવે 558 ગાથા એક છે પંચાધ્યાયની. આના સ્ટીકર પણ છપાવવાના છે. આ 558 પંચાધ્યાયની ગાથા છે. આ જાણે તાલપત્રનું પાનું હોય ને એવું બનાવ્યું. આ
ખુલ્લું છે આમ બધું. જ્ઞાન અર્થ કરું છું 558 ગાથા છે ઉપર. અર્થ વિકલ્પો જ્ઞાનમ ભવતી તદેકમ ઈચ્છે શ્લોક. એનો અર્થ કરું છું કે જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે જેમાં સ્વ પરનો પ્રતિભાસ થાય. સ્વ પરને જાણે એમ નહીં, જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. અર્થાત જ્ઞાન સ્વ પર પદાર્થને વિષય કરે છે. તેથી જ્ઞાન સામાન્ય અપેક્ષાએ જ્ઞાન એક જ છે. જ્ઞાનનો પર્યાય તો એક જ છે. એમાં સ્વ પરનો પ્રતિભાસ બેના પ્રતિભાસ થાય છે તો પણ જ્ઞાન તો એક જ છે. જ્ઞાન બે નથી. પરનો પ્રતિભાસ થાય જ્ઞાન જુદું ને સ્વનો પ્રતિભાસ થાય જ્ઞાન જુદું એમ નથી. એક જ જ્ઞાનની પર્યાયમાં સ્વ પરનો પ્રતિભાસ થાય છે. જેમ દર્પણમાં સ્વ પરનો પ્રતિભાસ થાય છે તેમ દર્પણમાં પર પદાર્થનો પ્રતિભાસ થાય છે, છતાં દર્પણમાં એ પદાર્થ આવતા નથી અને એમાં એનું દળ પણ પ્રતિભાસે છે. એટલે સ્વ પરનો એને પ્રતિભાસ થાય છે દર્પણમાં. એવી રીતે જ્ઞાનની એક સમયની પર્યાય જરા ઊંડી ઝીણી વાત છે. આસ્તે આસ્તે લઈએ આપણે. જ્ઞાન સામાન્યની અપેક્ષા એક જ્ઞાન એક જ છે. આના 4 શાસ્ત્રના આધાર પણ હમણાં આપણે જોશું. કેમ કે વિકલ્પાત્મક પણ બધા જ્ઞાનોમાં છે. 8 જ્ઞાનમાં 3 કુજ્ઞાન અને 5 સમ્યક જ્ઞાન, 8 પ્રકારના જ્ઞાન થાય છે. એ 8 પ્રકારના જ્ઞાનોમાં આ સ્વ પરનો પ્રતિભાસ થાય છે. પરંતુ વિશેષ વિષયોની અપેક્ષાએ તે જ જ્ઞાનના એક જ જ્ઞાનના 2 ભેદ થઈ જાય છે. જ્ઞાન તો એક પ્રકારે ઉદય થાય છે, ઉત્પન્ન થાય છે. સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જ્ઞાન ઉત્પન્ન થાય છે, ઉપયોગ પ્રગટ થાય છે, લક્ષણ પ્રગટ થાય છે. હવે એ ઉપયોગ લક્ષણ છે એ જો જ્ઞાયકને વિષય કરે તો સમ્યક જ્ઞાન છે, અને જો પરની સન્મુખ થઈને પરને જાણવા જાય તો મિથ્યા જ્ઞાન છે. એમ કે છે જ્ઞાનના 2 ભેદ થઈ જાય છે, સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન. હવે આના આધાર હું આપું છું. 4 શાસ્ત્રોમાં છે. આમ તો ઘણા શાસ્ત્રોમાં છે પણ થોડા આધાર લઈ લઈ. પ્રવર્તનસાર ગાથા 124, સમયસાર ગાથા 2, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા 1, પંચાધ્યાયી ભાગ 1 ગાથા 541, જે અર્થવિકલ્પ જ્ઞાન પ્રમાણમાં આપણે વાંચ્યું એમ 4 જગ્યાએ આ છે. અને એમાં સ્પષ્ટ શબ્દોમાં છે કે સ્વ પર પદાર્થોને જાણે છે એમ નહીં, પણ સ્વ પર પદાર્થનું અવભાષણ થાય છે, પ્રતિભાષણ થાય છે, ઝલકે છે. સ્વ અને પર 2 પદાર્થો જ્ઞાનમાં, બધાના જ્ઞાનમાં અત્યારે આ સમયે પણ અનંતા જીવો, પોતાના આત્મા સિવાય અનંતા જીવો, એક જીવ એના ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળના પર્યાયો સહિત એક જીવ, એવા અનંતા જીવો જ્ઞાનમાં પ્રતિભાસે છે અત્યારે બધાને. એમ એક પરમાણુનું ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળની પર્યાય સહિતનું પરમાણુ દ્રવ્ય, એવા અનંતાનંદ પરમાણુ અત્યારે પ્રતિભાસે છે જ્ઞાનમાં. જ્ઞાન એને જાણે છે એમ નહીં, પ્રતિભાસે છે. એવી રીતે પોતાનો આત્મા પણ ભૂતકાળની પર્યાય ગઈ, વર્તમાનમાં છે, અને ભવિષ્યકાળે જે પર્યાયો થશે તે અતીત અનાગત ને વર્તમાન 3 કાળની પર્યાય સહિતનો પોતાનો આત્મા પણ વર્તમાન જ્ઞાનમાં એ પ્રતિભાસે છે.
શું આ જ્ઞાનની તાકાત? પ્રતિભાસે છે. હવે પ્રતિભાસે છે એનો આવિર્ભાવ થાય છે એટલે આત્મા કરતા નથી. પ્રતિભાસ થાય છે એટલે ક્રમબદ્ધ પર્યાય આવી ગઈ. એમાં એવો પાઠ છે કે જેટલા આકારો અત્યારે પ્રતિભાસે છે પછી એ આકારોમાં વધઘટ થાય કે નહીં, કે બિલકુલ ન થાય. અપૂર્વ છે જૈન દર્શન. આ સર્વજ્ઞ ભગવાન સિવાય, તીર્થંકર પરમાત્મા સિવાય આ કોઈ કહી શકે નહીં. અને કે છે એવું સ્વરૂપ પોતાને ઉભાસે છે. વિચાર કરે તો, વિચાર ન કરે તો જુદી વાત છે, એમને એમ ચાલ્યો જાય. હવે જે કાળે જે દ્રવ્યની જે ક્ષેત્રે જે પર્યાય થવાની છે ભવિષ્યમાં, એ અત્યારે પ્રતિભાસે છે અહીંયા. અને એ કેવડી ભગવાન જયારે નિગોદમાં હતા, એનો આત્મા પેલા તો નિગોદમાંથી બહાર આવે છે ને, ત્યારે એને પ્રતિભાસ થઈ ગયેલો હતો. કેવળ જ્ઞાન થાય છે માટે પ્રતિભાસ થાય છે એમ છે નહીં. શાંતિથી સાંભળજો. પ્રતિભાસના આવિર્ભાવનો વિષય સૂક્ષ્મ છે કે ત્રણ કાળના પદાર્થો દ્રવ્યગુણ પર્યાય સહિત જે પ્રતિભાસા હતા, એને કેવળ જ્ઞાન થયું જ્યારે, ત્યારે પ્રત્યક્ષ આવિર્ભાવ થઈ ગયો. એને જાણ્યું, પદાર્થને જાણ્યું નથી, જ્ઞાયાકાર જ્ઞાનને જાણ્યું છે. એને સમસ્ત જ્ઞાયાકારો જ્ઞાનથી અભિન્ન હોવાને કારણે જ્ઞાન આત્માને જાણે છે. જ્ઞાયાકારો અભિન્ન છે, જ્ઞેય અભિન્ન નથી. જ્ઞાયાકાર જ્ઞાન એ તો જ્ઞાનની પર્યાય છે. રાગ તો આત્મામાં થતો જ નથી, એ તો જ્ઞાયક ભાવમાં હોય જ નહીં. પણ રાગને જાણનારું જ્ઞાન તે જ્ઞાન નથી. રાગ જેમાં પ્રતિભાસે છે એ જ્ઞાન આત્માનું છે, કે જે આત્માને જાણે છે. આ જમણો હાથ છે એમ જે જ્ઞાન જાણે કે આ જમણો હાથ છે, એ જમણા હાથને જાણનારું જે જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી. રૂપ રસ ગંધને ના પ્રતિભાસો થાય છે, પણ એને જાણનારું જે જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવ ઇન્દ્રિય છે, જ્ઞાન જ નથી. જ્ઞાન ક્યાં છે? એટલે એનો અર્થ એમ થયો કે જ્ઞાન પરને જાણતો નથી. આસ્તે 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 ઘરમાં જવાનું છે. આસ્તે આસ્તે આ વિષય શું કામ લીધો છે આપણે? ઘરમાં જવા માટે ને. ઘરને ભૂલી ગયો છે ને. એ જ્ઞાનનો વિષય એકલો આત્મા છે ભાઈ. જ્ઞાનનો વિષય પર છે જ નહીં. ભૂતકાળમાં આત્માના જ્ઞાન એ પરને જાણ્યું નથી. વર્તમાનમાં આત્માનું જ્ઞાન પરને જાણતું નથી. જ્યાં સુધી મોક્ષ નહીં થાય ત્યાં સુધી ગ્રસ્ત અવસ્થામાં કે છદ્મસ્ત અવસ્થામાં રહેશે ત્યાં સુધી આત્માનું જ્ઞાન પરને નહીં જાણે. કે ભૂતકાળમાં પદાર્થને જાણ્યું એ જ્ઞાન કોનું? કે ઇન્દ્રિય જ્ઞાન. આત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન બે તદ્દન ભિન્ન છે. વિનાયક થી તો ભિન્ન છે આ ઇન્દ્રિય જ્ઞાન, સર્વથા ભિન્ન. હજી તો રાગ સર્વથા ભિન્ન માં પછી નો ઉતરે છે. ઇન્દ્રિય જ્ઞાન અત્યંત ભિન્ન છે. આ બધા શાસ્ત્રોમાં છે, એકત્રિકાતામાં છે. અભ્યાસ ની વધારે મજા આવે. ભાવ ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિયના વિષયો ને દ્રવ્ય ઇન્દ્રિય ત્રણેય એ ભગવાન પરમાત્માથી, જ્ઞાનમય આત્માથી, અતિન્દ્રિય જ્ઞાનમય આત્માથી ત્રિકાળ ભિન્ન છે. એ રાગનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન
તે આત્માનું જ્ઞાન છે, તે જ જ્ઞાન છે. પરને પ્રસિદ્ધ કરે છે એ આત્માનું જ્ઞાન નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. પાછા સુધારો થતો જાય છે એમ જરા ધીમે ધીમે કલાક આપણે ક્લેશું. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક ગણાય છે. જ્યારે રાગનો પ્રતિભાસ થાય છે તો જ્ઞેયાકાર અવસ્થામાં આવે. આપણે મૂળ વાત ઉપર લઈએ કે જ્યારે રાગનો પ્રતિભાસ થાય છે ત્યારે જો જીવને એમ લાગે કે આ રાગને હું જાણું છું તો બહિર્મુખ જ્ઞાન સંસારમાં વયો ગયો, બંધ માર્ગમાં ગયો. કરું છું તો બંધ માર્ગમાં છે જ, એ તો હવે આપણે રહેવા દો. અત્યારે એ તો બહુ દૂર થઈ ગયું. કરતા તો છે જ નહીં, આત્મા અકર્તા છે. એટલે કર્તાની વાત શું કરવી? હવે કર્તા બુદ્ધિ તો જેની ગઈ છે એને જ્ઞાતા બુદ્ધિ જશે. કર્તા બુદ્ધિ જેની હશે એને પરની જ્ઞાતા બુદ્ધિ નહીં જાય. સમયે સમયે જ્ઞાન જાણે છે આત્માને. બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે. માનતો નથી, સ્વીકારતો નથી. મને પર જણાય છે, આમ આમ કરે. બાવળો થઈ ગયો છે. આહા, કાંઈ આત્મા નહીં આવે. કળશ ટીકાકાર કહે છે કે સંસારી જીવ, પૂતગલ, ધર્મ અધર્મ, આકાશ ને કાળ, એનામાં જ્ઞાન નથી ને એનામાં સુખ પણ નથી. અને એને જાણનારને જ્ઞાન પણ નહીં થાય ને સુખ પણ નહીં થાય. ફાફા ગમે એટલા મારે. પછી કહે છે કે આત્મામાં જ્ઞાન પણ છે, આત્મામાં સુખ પણ છે. એને જાણનારને, એને જે જાણે છે એને જ્ઞાન પણ પ્રગટ થાય છે અને સુખ પણ પ્રગટ થાય છે. આ રીતે ઘણી ઘણી તાત્વિક વાતો ગુરુદેવના પ્રતાપે ઘણી ઘણી તાત્વિક વાતો બહાર આવી ગઈ છે. પણ પ્રયત્ન તો પોતે એકલા હાથે કરવાનો છે. કોઈ એમાં મદદ કરી શકે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણામને ફેરવી શકે એવું તો વસ્તુમાં છે નહીં. માટે જ્યારે રાગ જ્ઞાનમાં પ્રતિભાસે છે ત્યારે આત્માનું જ્ઞાન રાગને જાણતું નથી, રાગને કરતું તો નથી, પણ રાગને જાણતું નથી. અને દુઃખ જ્યારે પ્રતિભાસે છે ત્યારે એ દુઃખને જાણનારું જે જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આ શાસ્ત્રને જાણનારું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. જ્ઞાન તો એનું નામ કહેવાય કે જેનું હોય એને જાણીને પ્રસિદ્ધ કરે, એનું નામ સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. આત્માને છોડીને પરને પ્રસિદ્ધ કર્યા કરે 24 કલાક ઇન્દ્રિય જ્ઞાન વડે, એ જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે, અર્થાત અજ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન કહો કે અજ્ઞાન કહો. જેમ રાગ બંધનું કારણ છે એમ ઇન્દ્રિય જ્ઞાન પણ બંધનું કારણ છે. પશ્ચત્તા વલ્મશીલ ગણધર ભગવાનનું જ્ઞાન પણ એને પણ ગુરુદેવે કહ્યું ને એ બંધનું કારણ છે. એક અબંધનું કારણ તો પોતાનો શુદ્ધ આત્માને એને આશ્રય થયેલા આત્માનો જે અનુભવ થાય ત્યાંથી મોક્ષનો માર્ગ શરૂ થાય છે. બાકી ધર્મની કોઈ ક્રિયા નથી આત્માનો અનુભવ સિવાય. લાખ ઉપાય કરશે, જ્યારે પણ કરશે ત્યારે એને આત્માનો અનુભવ કરવો પડશે. દુઃખને ટાળવું હશે ત્યારે અને સુખની પ્રગટતા કરવી હશે ત્યારે એને પોતાના નિજ આત્માને અવલંબન લઈ અને એને જાણી એનું સિદ્ધાંત કરી એમાં એકાગ્ર કરવાનો અભ્યાસ કરવો જોઈએ. મારે પ્રયત્ન થશે. થઈ ગયો.